બહુચરાજી તાલુકા કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગ પુરુષ દાદા વચરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતિને વહાલી કરી અમર તત્વ પામ્યા છે. લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થા દેવ બન્યા છે. કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષા સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા. આવા અમર તત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાય છે. આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે. ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહેશે. સમી તાલુકા રણકાંઠે આવેલા કોડદા ગામમાં રણમાં વીર વચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલી છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ઘટના એવી છે કે ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જતા વરરાજા પગ મૂકે છે ત્યાં તો રેડિયા સંભળાણા. દોડો દોડો ગામનો ગોધણ સુમરા લૂંટારાઓ હાકી જઈ રહ્યા છે. હે વસરાજ, તમે અમારા જાજેરા ધન્યવાદ છો. ક્ષત્રિયો માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળન બિરુદને અર્થાત કર્યું છે. કાલરી ગામે અને કુંવર ગામને કેટલેક છેટા છે, તેમ છતાં જાણે આજેનું તું પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો છે. અમારું નાક રાખ્યું તારા ભુજ બળે ગામ આખાની ગાયો પાછી આવી, પણ મારી વેગળ ગાય પાછી આવી નથી. માડી તમે ખાતરી કરી? મીઢોળ બંધા જુવાન આઈ દેવ સામે પ્રશ્ન કર્યો. હા દીકરા, બધે જ ખાતરી કરી છે. વગડા સામે નજર નોંધીને પણ જોયું છે. વેગળ તો મારા કુટુંબનું માણસ ગણાય છે. મેં એના વિના અન્નજળ હરામ કર્યા છે. જુવાન, મારી ગાય મારા આંગણે લાવી આપ. ચારણે ઘા નાખી કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા. એવે ટાણે માંડવમાં હાલતા જુવાન વરરાજા વસરાજ સોલંકી અને વિધવા ચારણ આઈ દેવલ વચ્ચે પ્રારંભ જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો. જાનૈયા અને માંડવિયા પોદમાં બેઠા છે. ગોર મહારાજ લગ્ન વિધિને ત્રીજો ફેરો પૂરવા કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકાતા વરરાજા વસરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોટવાળો સાફો અને કલગી ધારણ કર્યા છે. જરિયન જામો ઝડાઝડ થઈ માંડવામાં પ્રતિબંધ પાડે છે.